આ છે તારવાડી 4 રસ્તા પાસેથી અંદર મેરુલક્ષ્મી તરફ તમે આવો તો લવ એન્ડ કેર હોસ્પિટલની બાજુમાં આવેલું આ પંડાલ છે અને આ સામે હોસ્પિટલ તમે જોઈ શકો છો. લવ એન્ડ કેર હોસ્પિટલની એક્ઝેક્ટ સામે છે આ પંડાલ બનાવવામાં આવ્યું. એટલે પાલનપુર પાટિયા 4 રસ્તાથી તમે અંદર આવો, મેરુલક્ષ્મી મંદિર જવાનો રસ્તો પડે છે, ત્યાંથી આ હોસ્પિટલ આવે છે. હોસ્પિટલની બાજુમાં એક્ઝેક્ટ તમને આ એસપી ગ્રુપ તમને જોવા મળશે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ગણેશ. હું આવ્યો છું હમણાં એસપી ગ્રુપના પંડાલ ઉપર, એટલે કે થી મોટો ગણેશ મહોત્સવ થઈ રહ્યો છે હમણાં. એમ જોવા જાય તો ઘણી જગ્યાએ થાય છે, પરંતુ અહીંયા પણ એકવાર વિઝિટ કરો. અને પાછળ તમે લોગો જોઈ શકો છો એમનો, અને એમના ગ્રુપનું નામ છે એસપી ગ્રુપ. તો હમણાં એમને ઓર્ગેનાઇઝરો સાથે થોડી વાતો કરીશું અને થોડી અહીંયાના વિશે માહિતી લઈશું. આપણે અહીંયાના થોડા ઓર્ગેનાઇઝરો મળ્યા છે, તો એમની સાથે થોડી વાતો કરીશું અને અહીંયાના ગણેશજી વિશે થોડી માહિતી લઈશું. તો પહેલા તમારા ગ્રુપનું નામ જણાવો. અમારા ગ્રુપનું નામ એસપી ગ્રુપ છે, જે અમે તારવાડી કા રાજા તરીકે ઓળખાઈએ છીએ. ઓકે, અને કેટલા વર્ષોથી કરો છો? અમે આ 10 વર્ષથી કરીએ છીએ. આ અમારું 10મું વર્ષ છે, જેમાં આ વર્ષે અમે એક સર્વે કર્યો કે જેમાં અમે વાડાચંદના ઘણા લોકોને પૂછ્યું કે તમે ચિરંજીવી વિશે જાણો છો કે નહીં. એમાં અમને જાણવા મળ્યું કે 10માંથી 9 લોકોને ચિરંજીવી વિશે નથી ખબર. અત્યારે તમે લાઈનમાં પણ પાછળ ઉભા રહીને પૂછશો તો અત્યારે તમને પણ જાણવા મળશે કે કેટલા લોકોને નથી ખબર. એટલા માટે અમારું મંદિર આ વર્ષે 7 ચિરંજીવી અને કલ્કી અવતાર પર એક યુનિક થીમ લઈને આવ્યું છે, જેના વિશે અમે લોકોને જણાવવા માંગીએ છીએ કે 7 ચિરંજીવી શું છે. એના વિશે અમે થોડી ઘણી માહિતી અંદર આપીએ છીએ. કે લોક જાગૃતિ માટે તમે કાર્ય કરી રહ્યા છો. અને બીજું, ગયા વર્ષની થીમ શું હતી તમારી? ગયા વર્ષે અમે રાજા સાહેબ પર ગણપતિ બાપાને લાવ્યા હતા. અમે એમને ભાવ ભક્તિથી અમારી જેટલી સેવા થતી હતી અમે કરી હતી. અમે કોઈ થીમ નહોતી રાખી. આ વખત થીમ રાખવાનો એટલો જ પર્પઝ હતો કે 10મું વર્ષ. ઓકે, એટલે 10 વર્ષ પૂરા થઈ એની ખુશીમાં આ જરાક થીમ તમે બનાવી છે. હા, ઓકે, ખૂબ સરસ. અને આ જ રીતે કામ કરતા રહો અને બોલો ગણપતિ બાપ્પા મોરયા. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. नमस्कार. ताड़वाड़ी का राजा एसपी ग्रुप આપની સમક્ષ લઈને આવી રહ્યું છે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી અને 7 चिरंजीवी रहस्यमय जीवन पर एक विशेष कार्यक्रम. इस दुनिया में जिसने जन्म लिया है उसकी मृत्यु भी निश्चित है, क्योंकि जन्म और मृत्यु जीवन का ऐसा चक्र है जिससे हर किसी को गुजरना पड़ता है. लेकिन हमारे प्राचीन हिंदू इतिहास और पुराणों के अनुसार ऐसे 7 व्यक्ति आज भी जीवित हैं, जो कि वास्तव में अमर है. इन सब में से प्रत्येक व्यक्ति किसी न किसी वचन, नियम या श्राप से बंधे हुए हैं. पुराणों में इन्हें 7 महामानव के रूप में वर्णन किया जाता है. कल्की. श्रीमद् भगवत गीता में भगवान श्री कृष्ण ने कहा है कि जब धर्म की हानि होती है, अधर्म और पाप का बोलबाला होता है, तब धर्म की स्थापना के लिए मैं अवतार लेता हूँ. ऐसा माना जाता है कि कल्की का जन्म श्रावण मास के शुक्ल पक्ष की षष्ठी तिथि को संभल नामक स्थान जो उत्तर प्रदेश में स्थित है, वहां पे विष्णु यशा नाम के एक ब्राह्मण परिवार में होगा. भगवान तलवार के साथ सफेद रंग के घोड़े सवारी करते हुए नजर आते हैं और कहा जाता है कि भगवान का स्वरूप 64 कलाओं से परिपूर्ण होगा. हालांकि उनके अवतरण से पहले ही जयपुर में 1737 में भगवान कल्की जी के मंदिर का निर्माण कराया था, और इस मंदिर के अहाते में पीले संगमरमर से बनी अश्व की प्रतिमा है, और इस अश्व की प्रतिमा का पिछला पैर खंडित है. इसके पैर में घाव है, और यह घाव समय के साथ भरता जा रहा है, और जिस दिन यह घाव पूरी तरीके से भर जाएगा उसी दिन भगवान विष्णु के 10वें अवतार भगवान श्री कल्की का जन्म होगा. हमारे प्राचीन ग्रंथों में 4 युगों में कलयुग को सर्वश्रेष्ठ युग माना गया है, क्योंकि सतयुग में कई सालों तक तप करने से भगवान की प्राप्ति होती थी. त्रेता युग में 1 साल तक तप करने से
द्वापर युग में महीनों तक तप करने से भगवान की प्राप्ति होती थी और कलयुग में सिर्फ भगवान का नाम स्मरण करने से ही भगवान की प्राप्ति होती है। इसीलिए 4 युगों में कलयुग को सर्वश्रेष्ठ माना जाता है। અને આ તમે ફરી એકવાર લોકેશન અને ડેકોરેશન તમે જોઈ શકો છો। હવે અહીંયાથી આપણે નવા ગણપતિએ જઈ રહ્યા છે, તો નવા બ્લોગમાં ફરીથી મળીશું। ત્યાં સુધી આ વિડીયો જોતા રહો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકન જરૂરથી દબાવજો। તો ચાલો, બાય બાય।